બોટાદમાં ચાલતી કરદા પ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેના વિરોધમાં આમ આદમી પાર્ટી રાજ્યપાલને વિરોધપત્ર આપવાનું નક્કી કર્યું છે। આજે સવારથી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને વિરોધપત્ર પાઠવ્યા છે। સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। આ મુદ્દે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કપાસની ખરીદીના નામે ખેડૂતો સાથે કરડો કરવામાં આવે છે। ખેડૂતોની કરદા પ્રથા બંધ કરાવવાની અને વેપારીના ખાનગી જીન સુધી કપાસ નહીં પહોંચાડવાની બે માંગણીને લઈને આંદોલન ચાલી રહ્યું છે। શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આંદોલનને દહોડવા માટે હળદર ગામના પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને 85 ખેડૂતોને જેલમાં પૂરી દીધા છે। ખેડૂતોની સામે 307 હત્યાની કોશિશ જેવા ગંભીર કલમ પણ લગાવવામાં આવી છે। ગુજરાત સરકારને આ બધી માહિતી હોવા છતાં કરદાબાજ વેપારીઓનો સાથ આપી રહી છે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે મૌન છે। આ બાબતની સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે। પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને થઈ રહેલા હળાહળ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને પડી છે। ખેડૂતોને ન્યાય મળી રહે એ માટે આમ આદમી પાર્ટી સરકારની ઉદાસીનતાનો વિરોધ કરીને ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે। હું ચિત્રેશ અનાજવાલા, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા છું। હમણાં બોટાદ જે ખેડૂત માટેના જે સંઘર્ષ પોલીસ સાથે પોષણક્ષમ ભાવ નહીં મળવાના કારણે જે અરાજકતા ફેલાઈ ઘર્ષણથી પોલીસ અને લોકો વચ્ચે ખેડૂતો વચ્ચે એના બાબતે હમણાં આવેદનપત્રની મોસમ ચાલી રહી છે। જી, તો એના બાબતે શું કહેવું? ખેડૂતો ઉપર ચોક્કસ ભારતીય કરદા પાર્ટીના ઇશારે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યો છે। એ બાબતે જ અમારો વિરોધ છે। ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે, નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા છે અને ખેડૂતોની જે કરદા પ્રથા જે છે તે કરદા પ્રથા સદંતર નાબૂદ થાય, જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે તે સદંતર નાબૂદ થાય તે બાબતે અમારી માંગ લઈને આજે કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદન આપવા આવ્યા છે અમે લોકો। વાત કરીએ તો આ કેટલા સમયથી ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે? ખેડૂતોનું શોષણ ઘણા સમયથી થઈ રહ્યું છે, ઘણા મહિનાને પણ ઘણા વર્ષોથી થઈ રહ્યું છે। તેને માટે જ અમારા આગેવાનો છે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ, તેમણે આ બાબતે લડત ઉપાડી હતી ખેડૂતોના હકની માંગણી માટે। અનાજભાઈ, વાત કરીએ તો ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી કઈ રીતના આગળના કામગીરી કરશે? ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી વર્ષોથી કામગીરી કરતી જ આવી છે અને આગળ પણ કરવાની છે। ખેડૂતોને અત્યારે અમારી લડત ચાલી જ રહી છે। ખેડૂતોને સક્ષમ ભાવ મળે, કરદા પ્રથા નાબૂદ થાય તેને માટે અમે લોકોએ આજે રાજ્યપાલને આવેદન આપ્યું છે। ભવિષ્યમાં ખેડૂતો ઉપર જે ખોટા કેસો થયા છે, ખોટા કેસો બાબતે અમારી લડાઈ ચાલુ છે કે ખોટા કેસો પાછા લેવામાં આવે। વાત કરીએ તો ખેડૂતો ઉપર જે પોલીસનું દમન થયું, લાઠીચાર્જ થયો, ઘરમાંથી કાઢીને મારવામાં આવ્યા, એ બાબતે હવે આવનાર કઈ રીતનું સ્ટેન્ડ હશે? એ બાબતે અમારું પ્રદેશ નેતાગીરી અને રાષ્ટ્રીય નેતા અમારા માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આ 31 તારીખે ગુજરાત આવી રહ્યા છે અને એક ખેડૂત મહાસંમેલન કરવાના છે, એટલે તેમાં અમે લોકો નિર્ણય લઈશું। જે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તોફાન કરનારા પોલીસના જ આદમીઓ હતા, શું કહેશો એના? જી બિલકુલ, તોફાન કરનારા ખેડૂતો હતા જ નહીં, એમાં પોલીસના જ માણસો હતા કે ભાજપીય કરદા પાર્ટી કે એ પ્રકારના માણસો હતા। જો કૃષિ મંત્રી આપણે ઋષિકેશ પટેલ સાહેબે જે નિવેદન આપ્યું છે કે કિસાનો નહીં હતા, તો પછી કિસાનો નહીં હતા તો પછી એમના ઘરમાં ઘૂસીને તમે પોલીસે અત્યાચાર શેના માટે કર્યો છે? ખુદ મંત્રીનું નિવેદન છે આ બાબતે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।